રાજીનામા આપીને અહીંયા દાવું પડ્યું તો એનું ઉલટું થાય એનું એમને વારંવાર પૂછીને કરવા છતાં દુઃખ થાય પણ એ સ્વાતંત્ર્ય છે મેં કીધું એ પ્રમાણે અને એમને કહીને પણ ગયા છે જેને આગેવાનોને એમના ટેકેદારોને બધાને અલગ અલગ કે બેન અમારે જવું નહોતું પણ અમારે ક્યાંક નાના મોટા ધંધા રોજગાર અને એના હિસાબે અમને તકલીફ પડે છે તો ધંધા રોજગાર લેબથી ભાઈ ચૂંટણી લડતા હતા એટાણે હતા અને 20 વર્ષથી તમારા ધંધા હતા એ નહીં જતા કઈ એમાં કઈ નવો ધંધામાં કોઈ ફેરફાર થયો નથી પણ મેં કીધું એ પ્રમાણે પહેલા કોઈ ભાવ નતો અને હવે ભાવમાં ઉછાળો આવ્યો શેર બજારમાં આપણે ઓલું કહીએ ને કે ઓલા રહીના ભાવ રાતે એટલે આ ક્યારેક ઓલા શેર બજારની અંદર અચાનક ઉછાળો આવે એટલે આપણે એટલા બનાસકાંઠાની જનતા 18 આલમ એટલી તાકાત વાળી તો છે જ કે એમને રાત દાડો મથીને અપક્ષ વાળાને કોંગ્રેસ વાળાને આમ આદમી પાર્ટી વાળાને ડેરીઓ આલવી પડે, લોનો આપવી પડે, બેંકો આપવી પડે, જે ધંધા રોજગારમાં ક્યાં ગેરંટીઓ આપવી પડે. અત્યારે તો આપણે કહેવાય ને કે લંકે હોનું છે 8મી તારીખ સુધી જે કોઈ આવો તમે જે કોઈ એમ પણ પૈસા અમારી આબરૂ બચાવો. આટલી હડકમ વધી ગયું છે કે જેનું કોઈ નામ લેવા તૈયાર નતું. એના માટે પેલા શું કહે બધા અહીંયા ભજન ગાવા ગયા છે, શું કઈ સમાજ માટે ગયા છે, કોઈ વિસ્તાર માટે ગયા છે, પણ માત્ર ને માત્ર એમને સર્વે કર્યું. આ બધા આગેવાનોએ કીધું એ પ્રમાણે. અને મારી તો આજે પણ તમને બધાને વિનંતી છે કે આગેવાનોને એના હિસાબે ચૂંટણીઓ જીતાતી હોય તો એ બધા ગયા ને એ બધા ચૂંટણીઓ હારીને જ ગયા છે. જો હવે એ જ ના જીતી કહેતા હોય તો કોને જીતાડી કહેવાના હતા એમ. અહીંથી જેટલા પણ રાજીનામા આપ્યા એ એક ચાલુ ધારાસભ્ય રાજીનામું આપીને નથી ગયો. અહીંયા બનાસકાંઠામાંથી જેટલા ગયા એટલા એટલે ક્યાંક ને ક્યાંક એ વ્યક્તિગત ધંધા હોય કે જે એમની વાતો હોય કે આશા અપેક્ષાઓ હોય એ એમને મુબારક છે. પણ ફરી આપ સૌને અવારનવાર આપણે મળીશું. મનોબળ તોડવા માટેની કોઈ વાત નથી. આ તો હજી શરૂઆત છે. આનાથી મોટા પડકારો આવશે અને પડકારો ઝીલીને સામે પાર નીકળે એ બધા સિકંદર એટલે જેની પાસે પ્રજાના વોટનું વેલ્યુશન દેશના વડાપ્રધાનનું વોટ હોય એનું વેલ્યુશન એટલું અને વાલ્મીકી સમાજનો એક પરિવાર હોય તો એના વોટનું વેલ્યુશન એટલું. આપણી પાસે ઢગલા વોટ છે. 2 દાડા તમારે એવી મજૂરી કરવાની, એક દાડો ફોર્મ ભરવા આવો એ દિવસે એક દાડો વોટિંગના દાડે અંબાજી અહીં નડાબેડથી કરીને અંબાજી ચૂંટણી પ્રજા લડે છે. કોઈ પક્ષ લડે એના કરતા જ્યારે લોકો લડતા હોય ને એનું જનૂન અલગ હોય અને જનૂન અલગ હોય ત્યારે તમારું ભાથું જમા પડ્યું છે. એ જમા પડ્યું એ તમારે ઉઘરાણી કરીને ક્યાંક ને ક્યાંક લેવા માટે જવાનું છે અને કહેવાનું છે કે આવનાર સમયની અંદર અમારે બીજું પણ ખર્ચ તમને આપવું પડે અને અમારે બીજું પણ તમને વળતર આપવું પડે તો પણ ઠાકોર સમાજ ક્યાંય આવનાર સમયની અંદર વળતર આપવામાં બાકી રાખશે નહીં.